નમસ્તે મિત્રો, મારે આજે તમને ઇમ્પ્લાન્ટ્સ એટલે કે સ્ક્રૂવાળા દાંત કરાવ્યા પછી તમારે શું કાળજી લેવાની છે એની સૂચના આપવી છે. સૌપ્રથમ તો તમે એક ઇમ્પ્લાન્ટ કરાવ્યો છે, બે ઇમ્પ્લાન્ટ કરાવ્યો છે કે મોર ધેન 2, બેથી વધારે, તો તમારા માટે આ જે કંઈ સૂચના છે એ લાગુ પડે છે. પહેલો પ્રશ્ન એ હોય છે કે જે મોઢામાં આપણે ગોસપીસ મૂક્યું છે, રૂનું પૂંગળું મૂક્યું છે, એ ક્યારે કાઢવાનું છે? તો 30 થી 45 મિનિટ પછી તમારે આ રૂનું પોતું કાઢવાનું છે. બીજા નંબરે તમારે થૂકવાનું નથી. એકવાર રૂનું પૂંગળું કાઢો પછી કોગળા કરવાના નથી. જો તમે કોગળા કરશો અને વારે ઘડીએ થૂકશો તો જે લોહી જામ્યું છે એ લોહી ડિસ્લોજ થઈ જશે, લોહી ખરી જશે, બ્લડ ક્લોટિંગ છે એ તમારું ડિસ્લોજ થશે. તો જે તે જગ્યાએ તમને પાક થવાનું ચાન્સીસ રહે છે, તમને ત્યાં સોજો આવવાના ચાન્સીસ વધી જાય છે. માટે તમારે જે કંઈ પણ થૂક આવે અથવા તો બ્લડ જે કંઈ નાના મોટું સેજ ઓઝિંગ થતું હોય, જવતું હોય, એ તમારે ગળી જવાનું છે. તમારું જ પોતાનું લોહી, તમારું જ પોતાનું સલાઈવા એ તમને કોઈ પણ જાતની નુકસાની કરશે નહીં. ત્રીજો પ્રશ્ન એ હોય છે કે અમારે આ દવા ક્યારે લેવાની છે. સપોઝ કે તમારે સર્જરી છે એ સવારે થઈ છે તો તમારે બપોરથી આફ્ટરનૂનમાં લંચ પછી તમારે દવા શરૂ કરવાની છે. સપોઝ કે સર્જરી સાંજે થઈ છે તો તમારે ડિનર એટલે કે બપોર પછી સર્જરી થઈ હોય તો ડિનર લીધા પછી તમારે ઇમિડિયેટલી દવા શરૂ કરવાની હોય છે. અને દવાના લેબલ તમને મારેલા હોય છે કે ભાઈ આ 2 ટાઈમ્સ લેવાની છે, આ 3 ટાઈમ્સ લેવાની છે, કે આ ફક્ત રાતે લેવાની છે. તો એ જે કાંઈ ઇન્સ્ટ્રક્શન દવા ઉપર લખેલી છે એ પ્રમાણે તમારે દવા લેવાની છે. ત્રીજા નંબરે પ્રશ્ન એ હોય છે કે ભાઈ શું ખાવાનું. તો સૌથી અગત્યનું છે કે સોફ્ટ અને કોલ્ડ, ઓછો અને ઠંડો ખોરાક, જેવા કે દાળ ભાત છે, ખીચડી દૂધ છે, આઈસ્ક્રીમ છે, જ્યુસ છે, મિલ્ક શેક છે, થીક શેક છે. આ સિવાય તમે ઉપમા છે, ચા, બ્રેડ, બિસ્કિટ અને પૌવા જેવો પોચો ખોરાક લઈ શકો, જેને તમારે દાંત વડે કડક અથવા તો કડક ખોરાક હોય અને ગરમ ખોરાક હોય એ તમારે નથી લેવાનું. ચોથા નંબરે અગત્યની વાત એ છે કે જ્યારે સ્ક્રૂ બેસાડી આપણે ઇમ્પ્લાન્ટ કરીએ ત્યારે એના ઉપર એક નાનકડી એવી ટોપી પહેરાવવામાં આવતી હોય છે, જેને આપણે હીલિંગ કેપ કહીએ છીએ. આ હીલિંગ કેપ છે એ ખૂબ જ નાની હોય છે, એટલે કે જે પેઢા છે એ તમારા ઇમ્પ્લાન્ટની આસપાસ સરસ રૂજ આવી જાય એના માટેની આ કેપ હોય છે. તો જીભથી તમારે આ કેપને ટચ કરવાની નથી. જીભ વડે, ટંગ વડે તમારે એને પ્રેશર આપવાનું નથી. જો તમે અવારનવાર એને પ્રેશર આપશો તો આ કેપ છે એ ખુલી જઈ શકે. એ ખુલે તો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તમારે અમને જાણ કરવાની. તમને જે કાંઈ પણ નંબર આપ્યા છે એમાં તમારે અમને ખાસ જાણ કરવાની કે ભાઈ આ હીલિંગ કેપ નીકળી ગઈ છે. મોટા ભાગનાને એમ થતું હોય કે મારો સ્ક્રૂ બહાર નીકળી ગયો, પરંતુ આ હીલિંગ કેપ હોય છે. એટલે ખાસ આ ધ્યાન રાખજો કે આ જે ટોપી છે એ જોઈ લેજો. આવું છે એ લગભગ હજારો એકાદ જણાને થતું હોય, પરંતુ આ સૂચના તમારા માટે ખૂબ અગત્યની છે. હજારો એકને થાય એટલે ચિંતા કરવાની જરૂર નથી. અને પૂછતા એ હોય છે કે ભાઈ આ પાવર ક્યારે ઉતરશે, ઇન્જેક્શનની છે અસર ક્યારે ઉતરશે. તો સૌથી પહેલાં ઇન્જેક્શનની અસર છે જનરલી 2 થી 3 કલાકે ઓછી થતી હોય છે, અને ત્યારબાદ જ તમારે કોઈ પણ ખોરાક લેવાનો છે. તમે પ્રવાહી લઈ શકો, જ્યુસ લઈ શકો, કોઈ પણ પાણી પી શકો, પરંતુ એનેસ્થેસિયાની અસર પૂરેપૂરી ઉતરે પછી જ તમારે બીજો ખોરાક લેવાનો છે. અધરવાઇઝ શું થશે કે એનેસ્થેસિયાની અસર હોય ને તો તમારો હોઠ છે, જીભ છે, ક્યારે તમારા બીજા અન્ય દાંત વચ્ચે કે સ્ક્રૂ વચ્ચે આવી જશે તો તમને ખબર પણ નહીં પડે અને ત્યાં તમને ચાંદવું પડે. માટે એનેસ્થેસિયાની અસર ઉતરે એની ખાસ રાહ જોવાની. અને આઈસ એપ્લિકેશન એટલે કે બરફ ઘસવાનો. જે ભાગમાં તમારે ઇમ્પ્લાન્ટ્સ કરાવ્યો છે, જ્યાં સ્ક્રૂ બેસાડ્યો છે, ત્યાં તમારે બરફ ઘસવાનો છે. એટલે ઇનિશિયલ 24 અવર્સ જો તમે આઈસ એપ્લિકેશન કરશો તો તમારે હીલિંગ ફાસ્ટ થશે, લોહી ઓછું નીકળશે અને સોજો પણ ઓછો આવશે. અને આઈસ એપ્લિકેશન એ રીતે કરવાનું છે કે 20 મિનિટ તમે લગાવો, 20 મિનિટ ના લગાવો, એટલે 20 મિનિટ ઓન અને 20 મિનિટ ઓફ. આ રીતે તમારે આઈસ એપ્લિકેશન પણ ખાસ કરવાનું. આ સિવાય પણ તમને કાંઈ પણ પ્રશ્ન હોય, તમે કાંઈ પણ ભૂલી ગયા હોય તો તમે અમને જે નંબર આપ્યા છે એમાં ગમે ત્યારે કોન્ટેક્ટ કરી અને તમે અમને પૂછી શકો છો.
અને જ્યારે તમે સ્ક્રૂ નખાવો છો તો ઓલમોસ્ટ તમે એકવાર તો દાંત કઢાવવાની પ્રોસિજરમાંથી પાર થયા જ છો, તમે દાંત કઢાવ્યા જ છે, રાઈટ? તો જે તે સમયે જે સૂચના આપી છે એ જ સેમ સૂચના જો તમે આમાં ફોલો કરો તો પણ તમારે વિશેષ કાંઈ જાણવાની જરૂર રહેતી નથી. This is Dr. Anand Jasani, founder and director, City Dental Hospital, Rajkot, Gujarat. Thank you.